ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા આ હિતેશ છે. બોલો બોલો. ઉપાડો બધું. હા લગ્ન વિશેનું તમે કઈ ઓલું કરો? અમે ચેનલમાં ઓડિયો મૂકીએ, ક્યાંક ઓડિયોમાં મેળ આવી જાય તમારે. કોનો કરવાનો સંબંધ? મારું જ કરવાનું, એટલે મારી ઉંમર 50 થઈ ગઈ છે. બરાબર. હા ને હું એકલો જ છું. ક્યાં ગામથી બોલો છો? હા લીમડી થી. તમારા લગ્ન થઈ ગયા હતા? હા તમારા લગ્ન થઈ ગયા હતા? ના એટલે લગ્ન કર્યા હતા મેં, પણ છૂટું કરી નાખ્યું હતું. એટલે તમારે વિડીયો મૂકવો છે? હા વિડીયો મૂકવો છે? ઈ કે વિડીયો મૂકવો એમ કે પેલા મારો બાયોડેટા હું તમને આપું? એમાં એવું છે, તમે બોલો ને એનું જ રેકોર્ડિંગ થાય. બાયોડેટા તમે બોલતા જાઓ, હું પૂછતો જાવ અને તમે જવાબ દેતા જાવ, એટલે બાયોડેટા તમારો તૈયાર થઈ જાય ને ઈ આપણે ઓડિયો મૂકીએ. હા 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 બોલો, નામ મારું બોલું? મૂકવાનો જ છે ને આપણે, તો હું બધી તમને પૂછપરછ ચાલુ કરું એમ. હા હા બોલો જી, નામ તમારું? ગાંધી પરેશ ઘનશ્યામભાઈ. પરેશભાઈ ઘનશ્યામભાઈ ગાંધી. હા બરાબર છે. હા ક્યાં ગામથી બોલો છો? લીમડી થી. લીંબડી. જિલ્લો તાલુકો કયો આવે આપણે? હા લીંબડીનો જિલ્લો તાલુકો કયો આવે? સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લો. હા તાલુકો? તાલુકો લીમડી. બરાબર છે. હો બરાબર. કયા સમાજમાંથી છો તમે? હા હું અહીંયા નવું બસ સ્ટેન્ડ થયું ને અહીંયા સામે ચામુંડા કોલોનીમાં. એમ નહીં, તો તમે કયા સમાજમાંથી છો? મોટ વણિક. મોટ વાણિયા. અચ્છા, મોઢ વાણિયા. હા. કેટલી ઉંમર કીધી તમારી? 54 વર્ષ. 54? હા 54. તમારે સગાઈ કે લગ્ન કે એવું થયું હતું? હા થઈ ગયું હતું, એટલે છૂટું કર્યું હતું. હું હે ને મહારાષ્ટ્રમાંથી બૈરું લાવ્યો હતો, પછી મેં છૂટું કરી નાખ્યું. પછી મા બાપ ઓફ થઈ ગયા. એટલે ઓહો. હું અત્યારે છૂટું કરવાનું કારણ શું? છૂટું કારણ એ કે 12-13 વર્ષ થયા ને પછી એ મને શું કે મા બાપ નો જ. મેં પહેલા કીધું 2 છોકરા થઈ ગયા, પછી કીધું તારા કીધું મા બાપ તો જોઈએ કીધું. બરાબર. પછી છૂટું થયું. નકર મારે એક બેબી ને બાબુ 2 હતું. એટલે બેબી બાબુ એને આપી દીધા? હા આપી દીધા. 3-3.5 લાખ રૂપિયા આપ્યા ને છોકરા 2 આપી દીધા. હા એવી રીતનું મારે થયું. હું સોલાપુર થી લાવ્યો હતો મહારાષ્ટ્રમાં. બરાબર. એટલે પછી કીધું કે અત્યારે કીધું કે પછી શું છે જતી ઉંમરે કીધું કે બેનું ની કઈ અત્યારે કોઈ આવતું છે નહીં. નકર મારે 3 બેનું છે અત્યારે. પછી એમ કે ને કે પરેશાન આવી એટલે આ હું ટિફિન લાઈન ખાતો હોય ને પછી આવે તો પછી બનાવી દે તો મારે નકર મારે બધું ઘરમાં વસ્તુ હોય. એટલે પછી આ હું અત્યારે નોકરી કરું છું. બેનો આટો દેવા આવે તો એમ થાય ને કે હાલો મારા ભાઈને 2-5 દી હું રોકાવું, ત્યાં સુધી ભાઈને ઘરનું તો જમવાનું મળે. એટલે ફોન દ્વારા બધું વાતું ચીતું નહીં થાય. પછી હું કહું કઈ અઠવાડિયું આવો ને કીધું મારે હાઈટમ ચંપક છે ને ટિફિન નું બંધ હોય તો પછી એમ કે પરેશ અહીંયા આવી કે અઠવાડિયું મારે ટિફિન 90 રૂપિયાનું ટિફિન લાવવાનું થાય. 90-100 રૂપિયાનું. એમ નહીં, આ તો હું ખાલી વાત કરું છું કે ભાઈ બેનું ને એમ થાય કે ભાઈ મારો ભાઈ એકલો છે તો એની ઘરે જઈને રસોઈ કરું તો મારા ભાઈને જમવાનું ઘરનું તો મળે, 2-5 દી બેન રોકાય ત્યાં સુધી. પણ એ અત્યારે એમને કોઈ એમને ટાઈમ જ નથી. જો મારે એક અહીંયા ભાવનગર છે, પાલીતાણા છે ને અહીંયા ધાંગધ્રા. ત્રણેય બેનું છે મારે. ત્રણેય બેનું ન આવે? હા એમને ટાઈમ જ નથી હોતો. એમ કે અહીંયા કે અમારું કરી કે દારૂ એટલે મને કે અત્યારે બધું કે તૈયાર વસ્તુ જ આવે છે એટલે કે કોઈ વસ્તુ ની કે ઓલું ન પડે. એટલે આવા બધા પ્રોબ્લેમ. એટલે પછી હું અહીંયા આગળ ગયો ને એને મને નંબર આપ્યો. ના એમાં એવું છે, તમારા લગ્ન થયા હોય ને ત્યારે તમે બેન ને બરોબર સારી રીતે રાખ્યા ન હોય એટલે કદાચ બેન ને એવું નહીં હોય ને તમારા પ્રત્યે. હા એ કહું ને. અત્યારે જો મારી મિલકત ની હોય એટલે પછી મારો પણ ન હોય એટલે 3 બેનું ને જ આવી જવાનું. આ મારી મિલકત તો
એમની અત્યારની ઓમ વાત કરું તમને, તમારા લગ્ન જ્યારે થયા હતા હા ત્યારે બેન તમારી ઘરે આવતા છે, તમે સારી રીતે રાખતા નહીં હોય એટલે બેન ને તમારા પ્રતિ એવું હોય છે એટલે નહીં આવતા હોય હા, અત્યારે. ઈ તો ઉપર વાળો જાણતો હોય ને, હવે આપણને નકર એવું તો આપણને ખબર હોય. સાચી ઈ વાત. તો બેન આવે એટલે હું તો બધી વસ્તુ બૈરા છોકરાની ને ખવડાવું મા બાપને, એમને જે આપતો હતો. એમને કઈ મારે કઈ ઓલું કઈ કહેવાય નહીં. એમ કે આ વસ્તુ લાવી, ખમણ લાવ્યું કે પછી શી મઠો લાવો, તો પછી હું તો લાવી જ દેતો હતો ને. બરાબર છે, બરાબર છે, એ વાત તમારી સાચી છે. પછી તમારે તમે કહો છો દીકરો દીકરી છે, તો એ અત્યારે કેની પાસે છે? એની આગળ જ છે, બૈરા આગળ જ છે. તો એને કેમ આપી દીધા? મારી મમ્મી એ વખતે જીવતા હતા, મેં જો 17 માં છૂટું કર્યું ને, અચ્છા. પછી 18 માં મારી મમ્મી ઓફ થઈ ગઈ, એમને છાતીમાં અચાનક દુખાવો આવ્યો ને, પછી ઓહો. હું એટલે મેં 3 લાખ નો 2-3 લાખ નો ખર્ચો કર્યો. મેં સાહેબ ને કીધું ખર્ચો ગમે એટલો થાય, કીધું આપણે ખર્ચો કરવા તૈયાર, પણ જીવ બચવો છે. વાહ, હવે પછી આપણા હાથમાં તો સાહેબ કે નહીં. નહીં. એક તો 3-3.5 લાખ બૈરાને છૂટું કર્યું ને, છોકરાએ પણ 3-3.5 લાખ રૂપિયા પછી મારા મમ્મી માં કે આ તો મારા ફાધર માં કઈ મારો ખર્ચો ન થયો, ઘરે ને ઘરે ઓફ થઈ ગયા. બરાબર મેં તો વખતે હું સુરેન્દ્રનગર લઈ ગયો તો 3-3.5 લાખ રૂપિયાનો સાહેબ મેં ખર્ચો કર્યો છે. સાચી વાત છે. આપણે તો કહેજો માં બચી જતા હોય તો તોય આપણે સાહેબ એ તો પછી આપણને સાહેબે કીધું કે સાહેબ કે અમારા હાથમાં છે નહીં કે આ કે બચી એટલે સાહેબ મારે હે ને આવો પ્રોબ્લેમ થયો હતો ને એના હિસાબે આ એટલે અત્યારે શું કામ જતી ઉંમરે તો મને આ ફ્રૂટ વાળા મને કે તારો મેળ આવી જતો કે વાત કરીને કે જેનું તો કઈ નહીં કરી દે કે. એ તો છે. આમાં તો શું હોય કે ભાઈ તમારો ઓડિયો મૂકીએ અને તમને ક્યાંક મેળ આવી જાય, આપણે એવી કોશિશ કરીએ. ના ના કઈ વાંધો નહીં. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? હા 10 પાસ. એમ. પછી અત્યારે તમે જે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? ના મારી આગળ ઓલો જીઓ નો મોબાઈલ છે. વોટ્સએપ નથી વાપરતા તમે? વોટ્સએપ નથી વાપરતો. કાંઈ વાંધો નહીં, આ નંબર બોલો જી. નંબર 63 63 52 52 23 23 65 42. એક જ મિનિટ હો. હા 63 52 23 66 66 42. 43 42. હા 66 42. હાલો હું બોલું છું 63 52 23 66 42. રેડી? હા રેડી. આ તમારો નંબર છે. શું કામ શું કરો છો તમે? અત્યારે હું મારે હે ને દુકાન ભાડે છે ને હું બીજાની દુકાને કામ કરું, નોકરી કરું. અચ્છા, નોકરી કરો છો. તો કેટલું પગાર ધોરણ કેટલું છે? 4,500. આ મારે દુકાનનું જો 7,000 ભાડું આવે ને પછી સામે દુકાને હું એટલે રોજનું 150 રૂપિયા થયો 4,500. બરાબર. બીજું કઈ બેંકમાં પ્રોપર્ટી પડી છે? હા બેંકમાં પ્રોપર્ટી ખરી. એમ કે વ્યાજ આવે છે? હા વ્યાજ આવે ને 10,000 વ્યાજ આવે. બરાબર છે. 10,000 જેવું વ્યાજ આવે. 4,500 તમારો પગાર છે. હા ને પછી 7,000 મારી દુકાનનું ભાડું આવે. 7,000 દુકાનનું ભાડું આવે. બરાબર છે, બરાબર છે. એટલે હિસાબ કરો ને તો 21,500 જેવું થાય તમારે. 21,500 જેવું આવે તમારે. હા 21,000. ભૂલ નથી ને મારી કઈ હિસાબમાં? ના બરોબર. બરાબર છે. એટલે હા 21,500 જેવી તમારે આવક છે. બરાબર છે, સમજાઈ ગયું. બરાબર છે. અને હા એ તો બરાબર, તમે સાચું બોલો છો. એટલે મારું એમ કહેવાનું છે કે તમારે મકાન છે એ ઘરનું જ છે? હા ઘરનું જ છે. દસ્તાવેજ મારા ફાધરના નામનું જ છે. પપ્પાના નામનું છે. એ કેટલા રૂમ વાળું છે? કેટલા રૂમ છે મકાનમાં? 2 રૂમ, એક કોઠા રૂમ ને રસોડું. બરાબર છે, બરાબર છે. બીજી વસ્તુ એ કહું છું કે બીજું કઈ તમારે જમીન કેવું કઈ? ના એવું કઈ જમીન બમીન કેવું કઈ નથી. બરાબર છે. પેલા ફાધર શું કામ કરતા પેલા? મારા ફાધર પહેલેથી દુકાન જ હતી અમારે. એમ છે ને? અચ્છા, કરિયાણાની દુકાન હતી. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. પછી તમે બેનું કેટલા અને તમારે ભાઈ કેટલા? હું ભાઈમાં એક જ છે, બેનું 3. મેં તમને જણાવી દીધું ને, ધાંગધ્રા, ભાવનગર ને પાલીતાણા. બરાબર છે, બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. તો તમારે માનો કે મેરેજ થયા હતા તો કેટલો સમય તમારે એમ કે ઘર સંસાર ચાલ્યો હતો અને છૂટાછેડા થઈ ગયા એને કેટલો ટાઈમ થયો? જો મેં 2005 માં લગ્ન કર્યા હતા ને 2017 માં મેં છૂટું કર્યું.
બરાબર છે, બરાબર છે. 12 વર્ષ તમારા ઘર સંસાર ચાલ્યો. હલો, હા 12 વર્ષ તમારા ઘર સંસાર ચાલ્યો ને? હા હા 12 વર્ષે ઘર સંસાર ભાંગ્યો. બરાબર છે. તો તમારે પ્રોબ્લેમ શું થતો બે માણસને, વાંધો શું પડતો? પ્રોબ્લેમમાં આ હતું કે માવતર કે નો દેતા. મેં કીધું બૈરાને કીધું કે તારે બે છોકરા થયા તારે કીધું નકર તે કીધું કે છોકરા નો થયા ને એ પેલા તે કીધું હોત ને તો મને હે ને આ બાજુ અમદાવાદમાં ની હે ને 5 લાખમાં હે ને 5 લાખમાં છોકરી તૈયાર હતી. કીધું આ બે છોકરા થઈ ગયા પછી તે 12 વર્ષે કીધું મારો સંસાર કીધું બગાડ્યો કીધું મારે કોઈ થઈ નથી. 5 લાખમાં શું તૈયાર હતું? એ નહીં એટલે મારે બીજી હે ને મારી બેને મને છોકરી આનું છૂટું કર્યું ને પછી દેખાડ્યું કે પછી મેં મારે કીધું હવે નથી લાવવું. પછી મેં ઈચ્છા બદલી નાખી. કીધું મા બાપ હયાતી એ તો આપણને બનાવી દે એટલે પછી હું દુકાને જ બેઠો હતો. આ મા બાપ પછી ઓફ થઈ ગયા ને એટલે પછી મેં દુકાન ભાડે આપી દીધી. કારણ કે ઘરનું કરવાનું હોય દુકાનનું એટલે હું થાકી જાઉં. કપડાની અત્યારે કોઈ કામવાળીની કોઈ આવે નહીં કારણ કે પુરુષ માણસ હોય ને ઘરમાં આવે ને આપણે 5,000 દેતા કે કોઈ કામ કરવા આવે નહીં કારણ કે પુરુષ માણસ છે ઘરમાં એ પ્રોબ્લેમ બરોબર છે, બરોબર છે. એટલે તમારે એકબીજાને મારી પરિસ્થિતિ આ રીતની. બરાબર છે. એટલે તમારે આ બધો પ્રોબ્લેમ થયો છે એના હિસાબે છૂટાછેડા થઈ ગયા. બરાબર, સમજાય. મા બાપ પડે બૈરા છોકરાને સાચો આપણે બે રીતે તૈયાર હતા પણ જવું ક્યાં કે ઘરે આપણે જઈતા પછી બે ઝઘડા કરતા હોય. હવે આપણે ખાવું કે પછી માવતરનું સાંભળવું કે બૈરાનું સાંભળવું આપણે બે વચ્ચે મારે હતું. એટલે મારે એકેય કઈ ન કે મા બાપને કઈ ન કહેવાય કે નો બૈરા છોકરાને કહી. જો બૈરા છોકરાને કહી કે તો હું છૂટી થઈ ગયો. માવતરને કહી તો માવતર એમ કે તને થોડુંક અત્યારે ઘર બદલે દુકાનની લખી દીધું હોય અને આપણે એકે બે વચ્ચે કહેવાય સાહેબ. સુડી વચારે સોપારી. હા એના જેવું હોય એટલે આપણે બે વચ્ચે આપણે એક જો માવતરને કહી તો નીકળો બાળક તો પછી આપણે ક્યાં જવું. બૈરાને એમ કહે તો એ કઈ બૈરા એમ કે માવ કે એમ કરો તમે તો પછી મારે કીધું બે ને સાચવવાના કીધું મારે તો કીધું વચ્ચે હું ને કીધું મારે કીધું એટલે મારે બે બચ્ચા ખાવા કે નહીં ઘરે જઈતો. બરોબર છે, બરોબર છે. આ પ્રોબ્લેમમાં મેં છૂટું કરી નાખ્યું છે. બરોબર છે. કારણ કે તમારે છૂટું થઈ ગયું. બરોબર છે, બરોબર છે. બહુ દુઃખની વાત છે કારણ કે તમારી ઉપર આવું બન્યું. બે દીકરા દીકરો દીકરી હોવા છતાંય તમારે અત્યારે આ પ્રોબ્લેમ છે. 12 વર્ષ થઈ ગયા. બરોબર છે, બરોબર છે. તમારી વાત સાચી છે. ક્યારેક ક્યારેક આવા ધર્મ સંકટ થઈ જાય, શું કરવું. બરોબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું. તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવી આપણે કોશિશ કરીએ. બરાબર છે. હવે તમે મને ફોટો મોકલવા માટે શું કરશો? તમારો તો સાદો મોબાઈલ છે. તમારો ફોટો મોકલવા માટે તમે શું કરશો? એ તો પછી હું એકાદી બેનું ને બોલાવી લઈશ. એની આગળ વોટ્સઅપ વાળાની મોબાઈલ વાપરે જ છે. એટલે એમાં બેનું બોલાવવાની જરૂર ન હોય. તમે જ્યાં કામ કરો ત્યાં કોઈ નથી વાપરતા વોટ્સએપ? ના એ તો બાજુમાં છે ને આ જે બટુકરીઓ ને એની આગળ છે. બસ ગમે ને કે મારો સરસ મજાનો ફોટો પાડી એના હિતેશભાઈ આ નંબર ઉપર નાખીને મને તમારે ફોન કરવાનો છે કે પરેશભાઈ નો ફોટો જરાક સેવ કરી લ્યો એટલે હું સેવ કરી લઈશ. બરાબર છે. કઈ વાંધો નહીં. તો આને બટુક આગળ જ એની આગળ જ છે. કઈ વાંધો નહીં. અને બીજું તમારો ઓડિયો આપણે મૂકશું ને એટલે કદાચ તમારી ઉપર કોઈ ફ્રોડ કોલ આવી શકે, પૈસાની માગણી કરે કોઈ ફોન ઉપર, તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા તમે. ના તો કોઈ વાંધો નહીં. તો તમે સાહેબ કીધું એ રીતે જ કરવાનું. બરાબર છે. અને તમે વણિક સમાજમાંથી છો તો કોઈ બીજા સમાજ ચાલે કે તમારે વણિકમાં જ કરવું છે? ના એ તો આપણને સારું પાત્ર ની હોય ને રેવું હોય કે અત્યારે તો જો હું એકલો એટલે તમારે કોઈ બીજો સમાજ હોય પણ સારું પાત્ર હોય કે જે તમારે આ તકલીફ થઈ એવી તકલીફ બીજી વાર ના થાય. બરાબર છે. કોઈ વાંધો નહીં. પછી કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, એની હારે કઈ સંતાનો હોય તો ચાલે તમારે? એટલે આમ દેખાવડું ની સારું હોય ને આમ વ્યવસ્થિત હોય તો હાલે. પછી દેખાવડું જોઈ છે? હા એમને 54 વર્ષે તમારે જે દેખાવડું જોઈ છે? ના એટલે પછી આમ આપણે લઈને નીકળ્યા તો પછી આમ સોસાયટીમાં પછી પણ એમને હાવ વાંઢું રખડવું એના કરતા કદાચ ભલે થોડા કાળા હોય, શું વાંધો, કામણગારા હોય, તમારે આમ ઘરનું કામ બધું કરી નાખે અને તમે કયો કે મારે આ જમવું છે તો જમવાનું બનાવી દઈએ એવું હોય તો તમને શું વાંધો?
વાંધો અને અત્યારે તમને ખબર છે આ પાર્લરમાં કેવું સરસ મજાનું તૈયાર કરી દઈએ. કદાચ ગમે એવા બેન કાળા હોય ને તો એવા સરસ મજાના રૂપાળા કરી દઈએ. એ તો પાણી અમારું અમારું કાઠિયાવાડનું હોય ને તમે માણસ છે ને ગોરા થઈ જાય. ના ગોરા થઈ જાય, પણ કદાચ તમને એમ લાગે કે મારે કઈ પ્રસંગમાં જવું છે ને મારે વટ પાડવો છે તો તેથી તમારે ભલે થોડો ખર્ચો થાય પાર્લરમાં. એને કે હાલો ભાઈ આને કમ્પ્લીટ એકવાર તૈયાર કરી દો તો એવા સરસ મજાના રૂપાળા થઈ જાય કે કોકને એમ લાગે કે આ 20 વર્ષના કેવું હોય એવા કરી દઈએ. બરાબર ને? બસ તમે તો એને ઓળખતા જ હોય, તમારે તો કઈ બી ઓળ જોવાનું હોય, બીજાને એમ લાગવું છે કે ના બૈરું લાયા ભાઈ. હે તો એવું આપણે કરી દઈએ, પછી શું વાંધો તમને? ભલે ભલે હાલો કાંઈ વાંધો નહીં. આપણે તમારો સરસ મજાનો ઓડિયો મૂકશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો સંપૂર્ણ યુટ્યુબ ઉપર આવશે, વાંધો નહીં તમને. અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. ભલે ભલે કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો ભૂલાવીને મને મોકલી દેજો, બરાબર? અને બીજું એમ કહું છું, તમે એમ કહો છો કે આ રૂપાળા દેખાવડો, તો તમે કેવા દેખાવડા છો તમે? ના હું બહુ શ્યામ વર્ણનો થયો કે કઈ વાંધો નહીં, આ તો શું આનંદ કરવાનો. ના 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 કાંઈ હું આનંદ જ કરું છું, હું આનંદ જ કરું છું. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા એ હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.